કઈ કામ હતું? હા. આ તો મીરા અંદર જ હશે. તમે એનું નહીં, તમારું કામ હતું. મારું એટલે? તમે છે ને બહુ મસ્ત દેખાવ છો. હા, થેન્ક યુ. યુ લુકિંગ ડેશિંગ, હેન્ડસમ. વધારે વખાણ મારાથી હજમ નહીં થાય એટલે થવા જોઈએ. તમે કેટલા મસ્ત દેખાવ છો. હાઈટ છોડો, ગુડ લુકિંગ, સ્વભાવના બી સારા. અરે આમ કેમ ઊભા છો? રિલેક્સ રિલેક્સ થઈ જાઓ. કામ શું છે કયો જલ્દી, મારે જવું છે. કામ? તમારી સાથે વાતો કરવા આવી હતી હું. વાતો કરવા? કઈ પ્રોબ્લેમ છે લાઈફમાં તમને? હા જુઓ, માનું છું કે તમારા પપ્પા મકાન માલિક, તમારા ભાઈ, તમારા મમ્મી, આ બધાની અંદર કંઈક ને કંઈક છે, પણ તમે તો સાવ અલગ છો. એટલે કંઈક ને કંઈક છે એટલે નોર્મલ છે, એમાં કંઈ વાંધો નહીં. તો એટલે હું સમજી શકું છું, ઘણી છોકરીઓને એવું લાગતું હોય કે છોકરો છે અને છોકરાઓ ફ્રેન્ડ્સ બનાવવા ગમતા હોય. હા, શું બોલી રહ્યા છો તમે? સાચીમાં મને પ્રોબ્લેમ છે કેટલી. એવું નહીં, સાંભળો તો ખરી. તો મને છે ને મારી લાઈફમાં સાવ એકલું એકલું લાગે છે. મારા કોઈ ફ્રેન્ડ નથી. હા, હું કોલેજ જતી હતી ને, ત્યાં બી ગર્લ્સ કોલેજ હતી, તો ત્યાં બી કોઈ ફ્રેન્ડ નહોતું બોયઝમાં. અને હા, તમને જોઉં ને ત્યારે મને એમ થાય કે હું બે ઘડી તમારી સાથે બેસીને વાતો કરું. બે ઘડી? હું તમારા ઘરે ભાડે રહું છું એનો મતલબ એ નથી, અને મારી પત્ની જે બે ઘડી. હા, તો શું થઈ ગયું? પત્નીને મૂકી દો તડકે, બીજું હોય શું? અને તમે દૂર દૂર કેમ ભાગો છો? શું બોલે તું? એને ભાન છે તને? કોકનું ઘર ભંગાવીશ તું તો આવી રીતના ઘરમાં આવીને? હા, શું તું શું છે? હે, મકાન માલિક છો તમારા ઘરની? હા, તો મારું કહેવાનું એમ છે સંધ્યાજી, મારી વાત સાંભળો. હા, તમે છે ને આવી રીતના મારી સાથે વાત ન કરી શકો. મારા મેરેજ થઈ ગયા છે, મારે કોઈ ફ્રેન્ડ બનાવવાનો શોખ નથી ને મારે કોઈનું ફ્રેન્ડ બનવું પણ નથી. ચાલે, બધું જ ચાલે. અત્યારે તો મેરેજ થઈ ગયા તો શું થઈ ગયું? કેવા ઠરકી માણસ છો તમે તો. ઠરકી નથી, પાછળ પડી ગયા છો. હા, મને જો આ પહેલા પણ તમે ઘણી બધી હરકતો એવી કરી છે જે મને નથી ગમતી, અને હું અહીંયા ભાડે રહું છું, એ મારી મજબૂરી છે. તો મારી મજબૂરીનો ફાયદો ન ઉઠાવો તમે. એક જ મિનિટ, મારી એક વાત સાંભળો ને. હા, બોલો. હા, તમે છે ને મને બહુ ગમો છો. સાચું કહું છું. હાથ છોડ તું. તમે છે ને ક્યારેક ક્યારેક આમ મારી સાથે ટાઈમ સ્પેન્ડ કરતા હોય તો. ગાંડી થઈ ગઈ તું. તારા પપ્પાને વાત કરવી પડશે કે આનું જલ્દી સગપણ કરાવો અને આના લગ્ન કરીને આનાથી વિદાય આપો. ગાંડી જ થઈ ગઈ છું તમારી પાછળ, સાવ ગાંડી થઈ ગઈ છું. લગ્ન થઈ ગયા છે એમ કહું છું મારા, અને તું આવી રીતના મારી સાથે આમ વાત ન કરી શકે. કરી શકું. તું મારા પ્રેમમાં પડી છો ગાંડી થઈ ગઈ એટલે? છે ને બુદ્ધિ વગરની સાવ. પાછું તુકારો કર્યો છો ને તમે બુદ્ધિ વગરના સાવ. તમને કઈ કહેવાતું નથી, પણ સાચા શબ્દો તો ગમે એને કહેવા પડે. હું જરાય બુદ્ધિ વગરની નથી, પૂરેપૂરી બુદ્ધિ છે મારામાં. એટલે જ તો તમારા જેવા મસ્ત છોકરાના પ્રેમમાં પડી છું. હવે પછી ક્યારે મારી સાથે આ રીતના વાત કરી છે કે મારો હાથ પકડવાની કોશિશ કરી છે ને, તો હું બૂમો પાડીને તારા પપ્પા મમ્મી ને બધાને ભેગા કરીશ. શું કામ ના કરું? શું કામ ના કરું? મને તો આ હાથ પકડીને જ રાખીશ. મને ગુસ્સો આવે તારા પર, સમજ નથી પડતી તને? કહું છું કે મારી પત્ની છે ને મારી પત્નીને હું બહુ પ્રેમ કરું છું, સમજી તું? આજ પછી ક્યારે મારી સાથે વાત કરવાની તારે જરૂર નથી, અને મને ક્યારેય તે મળવા માટે અહીંયા તારા જ મકાનમાં હું જ્યાં રહું છું ત્યાં તારે આવવાની જરૂર નથી. એક મિનિટ, આ તો હું તમને પસંદ કરું છું ને એટલે આ તમારી બધી લવારી સાંભળું છું, બરાબર? બાકી કોઈની હિંમત નથી મારી સામે આટલું બધું બોલીને જાય. અને વધારે બોલ્યા છો ને તો કહી દઈશ મારા પપ્પાને, ઘર ખાલી કરાવશે સાંજ પહેલા. ઓહો, ધમકી? તને સાચા શબ્દો શું કીધા એટલે ધમકી મારવા લાગે? હા, તો કઈ વાંધો નહીં, જોઈ લેશું. અમને મકાન મળશે ત્યારે ખાલી થશે, બાકી તમે કહો ત્યારે ખાલી નહીં થાય. તારા પપ્પાને વાત કરીશ ને તો હું પણ કહીશ મારા પ્રેમમાં પડી છે. બોલો, તમારી દીકરીને તમારે પાછી વાળવીશ કે શું કરવું? તો શું ખોટી વાત છે પ્રેમમાં પડી છું એમાં? પડાઈ ગયું તો પડાઈ ગયું, એમાં કઈ નવી વાત છે? ખરાને મગજ નથી. જાવે તું. ક્યાં જાવ છો? ઊભા તો રહો.
હા 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 તે પણ મેં તમને કીધું ને કે હું કાલ આવી જાય તો વારા ઘડીએ હું કામ ફોન કરો છો? હા હું ન આવું ને ત્યારે કે ફોન નહીં કરતા. મૂકો. એ ક્યાં ગઈ હતી? મીરા ભાભીને ઘરે ગઈ હતી એટલે તને મેં કીધું છે ને હે કે તારે ઘરની બહાર જવું હોય ને ત્યારે મને પૂછવાનું કીધું છે ને તોય તારી હિંમત કેમ થઈ? હે તમે નહોતા ઘરે એટલા માટે ભાઈ હું તમને પૂછ્યા વગર જતી રહી. ફોન કરી દેવાનો બરોબર કે હું ઘરની બહાર જાઉં કે નહીં. અને હવે છે ને હું તને કહી દઉં છું કે તારા લગ્ન ન થાય ને ત્યાં સુધી છે ને ઘરની બહાર નહીં નીકળતી. હા શું બોલી રહ્યા છો? હજી હામું બોલશો? હે હજી હામું બોલશો? તને કહે અહીંયા હું કહું જો જો સાનું મની રહેજે એમ કહું છું. પણ મેં કર્યું છે જ શું? કાંઈ કર્યું નથી પણ કાંઈક થઈ જાય ને તો નક્કી નહીં રે. ઘરની આબરૂ જાય. હું છે અશોક આ બધું હું દેખાડા તાણે છે? મેં હાશી તમે વાકમાં જ છો. આને કીધું છે કે તારે ઘરની બહાર નહીં નીકળવાનું તોય કેમ આ ઘરની બહાર ગઈ હતી ઈ કયો? ઘરની બહાર નીકળે હું ઈ જેલની કેદી છે. આ હું આપણું ઘર નથી જેલ છે આ. તમે હું હવે લેવા મળ્યા છો? આ તો બરાબર કહું સાચું જ કહું છું. કાક તો છે ને તમારી જેવા બાપ હોય એને પછી આમ એવું હોય કે મારી દીકરી છે ને એ લાગણીશીલ છે એટલે લાગણી વરસાવા જ મળે. પછી જ્યારે દીકરી આબરૂ વગર ના કરે ને ત્યારે બેઠા બેઠા રોવે. એની વાત કરે છે અશોક તું આ. હું હાસું જ કહું છું. મને પૂછ્યા વગર છે ને આ ઘરની બહાર ગઈ હશે કેમ? બીજું કઈ નહીં. તમને ખબર છે હું પપ્પા એ મારા ઉપર હાથ ઉપાડ્યો. હાથ ઉપાડ્યો એટલે નો રે હું જે જીવતો બેઠો છું અને આ મારી દીકરી છે એવી રીતે હાથ નહીં ઉપાડવાનો. આ તો તમે મારા બાપ છો ને એટલે નકર તમારી હાથ ઉપર હું હાથ ઉપાડી લે. તમે શું કરો છો તમને ખબર છે? અને સૂટ આપો છો બહાર જાહે પછી બગડ છે પછી ભાગી જાય ને તો ખબર પડશે. કેવી કેવું બોલે છે ને ભાઈ મારાથી તો સંભળાતું જ નથી. તમે જો કોઈને તું કઈ બોલવામાં વિવેક રાખ. આ તારી બેન એવી નથી. આપણે હું એને એવા સંસ્કાર આપ્યા છે. જ્યારે સંતાનનો જન્મ થાય ને તો એવું હોય જ નહીં. પણ જ્યારે માવતર આમ લાગણીશીલ બનાવે એને બરોબર પછી 10 વર્ષનું થાય 15 વર્ષનું થાય 20 વર્ષનું થાય અને 20 વર્ષે બહાર જાય ને એટલે એવા વ્યક્તિની સંગતે સડે કે એનો રસ્તો જ બદલી જાય. લાગણી એના બાપની હોય ને એક બાજુ ઠાલવી નાખે. અરે તને આવો વિકૃત અને- માઇન્ડ થઈ કેમ ગયો ઈ મને નથી ખબર પડ્યું. હું પેપર વાંચું ને સમાચાર સાંભળું ને એટલે મને બધી ખબર છે. બસ આ ક્રાઇમ પેટ્રોલ જોઈ જોઈને જ ભાઈનું મગજ છે ને ક્રાઇમ થી ભરાઈ ગયું છે બીજું કઈ નથી. હા બસ અને આ બસ છે. ઘડિયાળ કાઢતો તને ના પાડી છે ને આવી ઘડિયાળને આમ સારું તારે પહેરવાનું જ નહીં બરોબર? કેમ? પપ્પા જુઓ છો ને શું બોલે નહીં છે? ઘડિયાળ તો નહીં જ કાઢે ને. અને જે કરવું હોય ને એ કંદાર કરી સમજ્યા. પપ્પા હા હારે નો જાય ને એમ ત્યાં લગી એના ઘરમાં બધી છૂટી જ છે. હું છૂટી છે પણ જે કરવું એ કરે એની રીતે. જો રૂમમાં હું પૂરી દે ને છે ને કોઈ દી ખોલે નહીં. અને તમે ઊભા છો ને આવું બોલે છે જો. જમવાની થાળી હોતી આવશે આમ બાવણું ખોલે ને થાળી આપી દેવી એટલે ખાઈ ના, લેવાનું. છો તમે મારી વાત જ નથી કરવી જા તમારી સાથે. સમજ્યા તું રૂમમાં જા. અરે તને કાંઈ ભાન છે કે નહીં એમ હું કહું છું. મને ભાન નથી અને એવી ભાન આવશે નહીં બરોબર? પણ આ આપણી ઘરની દીકરી છે હવે એ કાલ સવારે બિચારી હારે હોય હા જાય. અરે વહી જાય પછી ઉપાધિ ન હોય પણ ત્યાં સુધી તો ધ્યાન રાખો એમ કહું છું. ત્યાં હારે હોય જાય એનું હારું કેવું મળે કેવું નહીં આપણને શું ખબર હવે. ન્યાયને બંધનમાં જ રહેવું પડે. સાસુ સસરાની જવાબદારી પતિની જવાબદારી કાલ સવારે બાળકો હવે એની જવાબદારી તો ત્યારે એ જવાબદારીમાંથી ઊંચી નહીં આવે તો અત્યારે પિયરમાં એની રીતે મુક્ત જીવન જીવે છે તો જીવવા દેવાય એની બધી ઈચ્છા પૂરી કરવા દેવાય એ આપણી ફરજ છે. ત્યારે કેમ ભાન નથી પડતી એટલી? તમે મારી વાત સાંભળો. આ તમે ઈચ્છાની વાત કરો છો ને તો એ ઈચ્છા એની પહેલા કેવી પ્રગટ થાય તમને ખબર છે? હે તો સાંભળો કે એની બેનપણી હશે એનો એક લવર હશે પછી આ એને મળશે એની યારે એકવાર વાત કરાવશે પછી કે તમારો એ કઈ ભાઈબંધ છે કે નહીં મારે આવું કરવું છે બરોબર પછી વળી એને નંબર આપશે પછી ભેગા થાય પછી મળશે પછી ભાગી જાય. હા તે એવું વિચારું કારણ કે તું વિકૃત માઇન્ડથી વિચારશો. હવે હું એમ વિચારું છું કે એની ફ્રેન્ડ આ એક્ટિવિટી પ્રમાણે કોઈક એનો બોયફ્રેન્ડ છે એની હારે ભાગી જવાની તૈયારી કરતી છે ને આપણી દીકરી એને સમજાવશે કે આવી રીતે ન ભગાય તારા બાપની આબરૂ છે એ કે અહીંયા લગ્ન કરાય અને એમ કરીને સમજીને મારી સંધ્યા છે ને એને સમજાવશે ને પાછી ઘરે લાવશે. જે અવળા માર્ગે જાય ને એની બેન પણ એ નહીં જવા દે.
ખરાબ વસ્તુ હોય ને એ તરફ લોકો પેલા જાય, ખબર છે ને? ખબર છે ને? આ કેવું થાય છે ખબર છે તમને? સારું વરહ થાય ને તો બધા દેવ જાય, અને નબળું વરહ થાય ને એટલે સોમનાથ જાય. એ તો જેને માઇન્ડ એવા હોય ને એ જાય, તારી જેવા જાય દેવ ને દ્વારકા ને સોમનાથ ને, અને જે જાવ હોય ને એ તો ગમે ત્યારે ગમે ત્યાં જાય, સમજ્યા? એટલે હું એમ કહી દઉં છું કે જો તમે મારથી છે ને આગળ નહીં આવતા, તમારે હજી લાફો મારો હોય તો શૂટ છે, પણ હું સંધ્યાને છે ને શૂટ નહીં આપું, એટલું યાદ રાખજો. અરે અશોક એમ જાઓ આને. બેટા, હું શું વિચારતો હતો ખબર? નહીં, મને મગજ વાંચતા ક્યાં આવડે છે કે ખબર હોય? શું વિચારતા હતા? એમ કે આપણે આ જગ્યાએ નથી ફાવતું ને બહુ, બીજે ક્યાંક ભાડે રહેવા વયા જઈએ. તમને શું વાંધો છે? મસ્ત ઘર છે અને ભાડું પણ આપણે જેટલું ભરી શકીએ એટલું જ છે, અને આમ પણ લાઇટ બિલ પણ બહુ ઓછું આવે છે, ખબર છે તમને? ખબર છે મને, પણ તેમ છતાંય તે અહીંયા ખબર નહીં, મને એમ લાગે છે કે મકાનમાં છે ને ઉજાસ નથી, ઉર્જા સારી, પોઝિટિવ વેવ. આદિ, મકાન જોવા આવ્યા ને ત્યારે તમે જ એવું કહેતા હતા કે આટલી મસ્ત ઉર્જાવાળું ઘર છે, અને હવે તમને જ ઉર્જા નથી દેખાતી આ ઘરમાં? હા હા. શું થયું છે કયો? હે? કઈ થયું નથી કઈ. રહેવા દો ને, મને ખબર છે કઈ થયું જ હશે. કોઈએ કઈ કીધું છે? મકાન માલિકે આવીને બોલ્યા છે? એ તો શું, એ તો એ લોકોની આદત છે, રોકટોક કર્યા કરે થોડી ઘણી. આ મકાન માલિકના છોકરાનો સ્વભાવ બહુ ઓલો છે, બોલો એટલે? ખોંચરા જેવો હાવ. એટલે? વાત વાતે હેરાન કર્યા કરે આપણે. ગાડી આમ મૂકી હોય ને તો કે આમ મૂક, આમ મૂક, ભાડું માંગ્યા કરે. આદિ, જો આપણે ગમે ત્યાં રહેવા જઈશું ને તો આટલી તકલીફ તો જીવનમાં રહેવાની જ છે, કારણ કે આપણે ભાડાના ઘરમાં રહીએ છીએ, અને જે પણ વ્યક્તિ માલિક હોય ને એને એટલો ઘમંડ તો હોય જ કે આ બધું મારી માલિકીનું છે. આની દીકરી તને હેરાન નથી કરતી? એની દીકરી મને શું હેરાન કરવાની? કે નાની કીકલી છે કે રમવા આવે આપણા ઘરે? હું તો ક્યારેય કામ વગર બોલાવતી પણ નથી એને, પણ મને તો સારી લાગે છે, એકદમ શાંત, સુંદર અને સુશીલ. ક્યારેય બોલતા સાંભળી નથી. ઝેરીલી છે, ઝેરીલી. તને સારી લાગે? જરાક જોવો, વિચાર કર તું. તે ક્યારેય સરખી રીતના જોઈ નહીં હોય. આદિ, મકાન માલિકની છોકરીને હું સરખી રીતે જોઈને શું કરવાની હતી? હું એટલા માટે તને કહું છું કે હમણાં જ તે થોડાક દિવસ પહેલાં તે હા મોટર શરૂ બંધ કરવાનું મને કીધું એણે. એ કે તમે ભાડુઆત છો તો એટલું તો કરી શકો ને, અમે લોકો એ કે બધું કરતા હોય તમે એટલું ન કરી શકો? ટાંકામાં ખાલી થઈ જાય પાણી તો તમે મોટર ચાલુ નથી કરતા. જો હું જાણું છું કે તમને આવી રીતે કોઈ બોલે ને તો ગમતું નથી, સીધી વસ્તુ છે, પુરુષોને આવું બધું ન ગમતા હોય, ખોચરા વેડા. પણ આપણી એવી કેપેસિટી નથી કે આપણે ઘરના મકાન લઈ શકીએ, અને જ્યાં જઈશું ત્યાં આવું થોડું ઘણું તો રહેવાનું જ છે, તો પછી એડજસ્ટ કરતા શીખી જાઓ ને. અને રહી વાત આ પાણીની, લાઇટ બિલની, ઘરના કામોની, એ મારા પર છોડી દો. એવું હોય તો હું એમની સાથે વાત કરી લઈશ કે મારા પતિને કોઈ વાત નહીં કહેવાની, બધું મને કહી દેવાનું. શું? કઈ નહીં, તું સમજવાની જ નથી પછી વાત કરવાની શું હું ફાયદો? સમજતી જ નથી. આટલું કીધા પછી પણ હું કાંઈ સમજતી નથી. તો એક કામ કરો, હવે તમે મને સમજાવો તો શું કહેવા માંગો છો? કઈ નથી કહેવા માંગતો, બધું બરાબર છે, આપણે થોડું એડજસ્ટ કરવું પડે. થોડું એટલે કેટલું? એટલે એટલું કે આપણને તકલીફ ના પડે ને એ લોકોને તકલીફ ના પડે આપણાથી, એવી રીતના રહેવું જોઈએ, એટલું. આદિ, તમે સમજતા નથી મારી વાતને. જો અત્યારે આપણે એડજસ્ટમેન્ટ કરવું પડશે, અને તમે છે ને નોકરી ધંધામાં ધ્યાન આપો, તમારે જે કરવાનું છે ને એમાં ધ્યાન આપો. તમે બીજી વાતોમાં શું? બસ હવે સલાહ નથી માંગી તારી પાસે, એટલે મને છે ને તું કામે ચડાવવાની વાત રહેવા દે. મને બધી ખબર પડે છે, હું તને જે કહું છું ને તારે માનવાનું છે, પતિ છું તારો. તો તું મને ન કે તો તમે શું આર્ગ્યુમેન્ટ કરો છો બૈરાઓની જેમ? તમને નથી ખબર પડતી? આપણા બાપનું ઘર નથી, અહીંયા એમ જ રહેવું પડે. હા તો તને ભારે ખબર પડે છે ને તો તું રે, અને મને એ લોકો કઈ કહેવા ના જોઈએ. તારે મને જે શું કહો છો? મેં કીધું છે એ લોકોને કે તમને કેવા આવે એમ? મને કે પેલા તારે એનું કામ કરી નાખવાનું, જેથી કરીને બોલવાનું જ ના થાય. નોકર નથી કોઈની.
કા ભાડે ઘર રાખ્યું છે અને મારા ઘરના એકેય કામ ન થતા હોય ને તો કયો. અને આજે ઊંચા અવાજે બોલીએ છીએ ને એ પણ સાંભળશે ને તો આપણે સાંભળવું જ પડશે કાલ સવારે. કરવું પોતાને કઈ નથી ને બીજાને સંભળાવે છે. કેટલા મકાન ફેરવશો મારે કરવું નથી ઘડીએ? એટલે શું? કેટલા મકાન ફેરવશો આખી જિંદગીમાં એ કયો ને. અરે ફેરવા પડે. માણસોના આખું જીવન આમાં વયું જાય છે મકાન ફેરવવામાં. આ તો ગોતી લેજો નવું અને ત્યાં નક્કી કરી લેજો કે એમને દીકરી ના હોય દીકરોય ના હોય માલિકની વાઈફ ન હોય નાડોશી પાડોશી ન હોય. માલિકે ના હોય. મજાક ન કરો તમારી સાથે. મીરા શું થયું? કઈ નથી થયું. આપણા ઘરમાં બીજું શું હોય? અમારા બંને વચ્ચે ઝઘડા સિવાય કઈ છે? તમારા જીવનમાં શાંતિ ક્યારે આવશે? આટલો બધો ઝઘડો કેમ કરો છો બંને જણા? આવતા ભાવમાં જ્યારે એ બીજા કોઈ પાસે હશે ને હું બીજા કોઈ પાસે. હે ભગવાન, આ લોકો ક્યારે ઝઘડવાનું બંધ કરશે ને તે જ ખબર નથી પડતી. પણ શેને માટે ઝઘડો થયો એ તો કે મને. શું હોય બા? હવે તમારા દીકરાને ઘર નથી ફાવતું. એનું કહેવાનું એમ છે કે આ ઘરમાં કોઈ જાતની સારી ઉર્જા નથી. હવે વિચારો શું કરવાનું આપણે? કંઈ નહીં, આપણે બીજું ઘર બદલી લઈશું. એમાં શું? એમ ડિપોઝિટ ભરવાની, ભાડા ભરવાના, સામાન ફેરવવાના, પૈસા આપવાના, નવા પાડોશી, નવું ઘર, નવી સોસાયટી. મારે ઘરે તમને ફાવે છે બધું? પણ હવે બીજું શું કરી શકાય? હવે એને જો અહીંયા મન લાગતું જ નહીં હોય તો કામ પણ કેવી રીતે કરી શકે? આ મન લગાવવા માટેની વાત નથી બા. રહેવું પડશે. એક તો આપણે ઘરનું ઘર લઈ શકીએ એમ નથી તો શું કરવાનું? થોડું ઘણું એડજસ્ટમેન્ટ તો ગમે ત્યાં કરવું પડશે. ઘરનું ઘર લઈશું ને પછી ન ફાવ્યું તો? તને છે ને હંમેશા મારા દીકરામાં કંઈ ને કંઈ બુરાઈ જ દેખાય છે. એ સારો તને કશામાં એની વસ્તુ સારી લાગતી જ નથી. તને સારી રીતે રાખે છે, ઘરમાં કશું કંઈ તને દબાણ નથી. એ બધું તું નથી જોતી? બધું જોઉં છું, બધું દેખાય છે મને, પણ તમને ખબર નહીં કેમ કઈ સારું દેખાતું નથી. આટલું સરસ ઘર તો છે. તમને ખબર છે ને કે બીજે જઈશું તો ભાડું વધારે હશે, લાઇટ બિલ વધારે આવશે અને લોકો પણ સારા નહીં હોય ત્યારે શું કરવાનું? એની કરતાં સારું છે કે અહીંયા પડ્યા રહીએ 2-4 વર્ષ. ઘર લેવાનું પણ કહું છું આદિને, પણ હવે નથી પહોંચી વળાતું એનાથી. પણ તો શું કરીએ હવે? તો તું એક કામ કર ને, હું તને શું કહું છું કે તું કશે ભણેલી છે સારી એવું તો કશે આમ સર્વિસ શોધી લે ને, નોકરી શોધી લે ને કશે. વાહ, હું નોકરી કરું પણ તમારો દીકરો કાંઈ નહીં કરે. એને કહો કે કામ ધંધામાં થોડું ધ્યાન આપે ને કંઈક સારી નોકરી કરે. એકની એક નોકરી આટલા વર્ષોથી પકડીને બેઠા છે, પગાર નથી વધતો તોય ત્યાં ને ત્યાં રહેવું છે. કોણ જાણે શું હશે. પણ તો એમ કઈ નોકરી છે મળતી નથી જલ્દી, અને એ કરે છે તો એને કરવા દે ને શાંતિથી. બા, તમે એનો ખોટો પક્ષ લો છો. હું તો બરાબર વાત કરવા માટે અહીંયા આવી છું કે આપણે કોઈ પણના મકાનમાં રહેશું તો બધે માલિક તો આવા જ હશે. ક્યાંક ને ક્યાંક થોડું ઘણું એડજસ્ટમેન્ટ આપણે કરવું જ પડશે. તો શું આપણે નહીં કરીએ? તો કરીએ, પણ હવે વારે વારે એ લોકો આવી રીતે હેરાન કરતા હોય તો કેવી રીતે એડજસ્ટમેન્ટ કરવાનું? ઘડીકમાં કે તમે બહુ બધું લાઇટ તમારી ત્યાં બળે છે, તમે પંખો ચાલુ રાખો છો, તમે આમ કરો છો, તમે તેમ કરો છો. અરે અમારા ઘરમાં અમે કંઈ પણ કરીએ તે બધી પંચાયત કરવાનું કામ શું છે એ લોકો? અને આગલા મકાન માલિક યાદ છે ને, જમવા એ નહોતા દેતા. 3 ટાઈમ માથે આવીને બેસતા હતા કે આપણે શું જમવાનું બનાવ્યું છે. એના કરતાં તો સારા છે ને, આપણા ઘરની પંચાયત તો નથી કરતા. અમુક લોકોને કેટલી ગંદી આદત હોય છે, ઊંચા અવાજે બોલીએ ને તો પણ મકાન ખાલી કરવાની ધમકી આપે છે. એવું તો કાંઈ છે નહીં. અને હું તો કહું છું કે આપણે જાજુ નહીં, 2-3 વર્ષ આવું એડજસ્ટમેન્ટ કરી લેશું ને તો કંઈક થઈ જશે સારું. પણ તું એની સાથે આવી રીતે ઝઘડા કર્યા કરીશ ને તો એનું નહીં કામમાં ધ્યાન રહેશે કે નહીં બીજા કશામાં ધ્યાન રહેશે? મેં ઝઘડો નથી કર્યો. હું તો બાજુમાં જઈને બેઠી હતી શાંતિથી, એમણે ચાલુ કર્યું. મકાન માલિકની છોકરી આવી છે અને છોકરો આવો છે. મને ખબર છે કે તું એને પાસે જઈને કેવી રીતે વાત કરે છે. તે ગુસ્સામાં જ હોય છે હંમેશા તું એની સાથે. તમને તો બધી બહુ ખબર હોય. ગમે એમ તો દીકરો તમારો રહ્યો ને. હા તો કાંઈ વાંધો નહીં, કરી નાખો ખાલી. પણ કાંઈ પણ કામમાં મદદ હું નહીં કરું. વારે ઘડીએ જ્યારે મકાન ખાલી કરીએ ત્યારે હું અડધી થઈ જાઉં છું. આ કમર આટલી નાની ઉંમરમાં ભાંગી ગઈ છે મારી. સારું, નથી કરવું કંઈ, બસ નથી કરવું ચેન્જ. અહીંયા જ રહો તમે, કંઈ વાંધો નહીં. સમજાવો. ભલે ને મારો દીકરો ગમે તેટલો હેરાન થતો. આપણે તો કરી નાખો ને ખાલી. બીજે ભાડા ભરવાની તેવડ હોય તો કરી નાખો. અને અહીંયા જેવું મકાન મળે તો મને કહેજો. તકલીફ જે છે ને કે અમને મારો દીકરો થોડું હમણાં ઓછું કમાય છે એટલે તું એને બોલ્યા કરે છે કે ત્રેવડ હોય તો કરી નાખો, ત્રેવડ હોય તો કરી નાખો. આવશે, એનો પણ સમય આવશે, એ કરશે પણ. સમય આવા દેશે તો આવશે ને. એ પેલા તો દોડવા માંડે છે આમથી આમને આમથી આમ. સમય આવશે. કોઈ દિવસ પણ છે ને આ હકારાત્મક વિચારશે જ નહીં. હંમેશા એના વિચારો બધા નેગેટિવ જ હોય. હંમેશા કંઈ પણ કરવા જાય ને મારો દીકરો એટલે આમ કરે છે, પેલું કરે છે, ફલાણું કરે છે, ઢીમકાણું કરે છે. તો તું જ જા બહાર જઈને તું સર્વિસ કરે, એ ઘરમાં રહીને કામ કરશે બસ. હા,
હવે એ બાકી રહ્યું છે આપણા ઘરમાં કે તમારો દીકરો 24 કલાક ઘરે બેસે એટલે તો એને એક દિવસ નહીં ફાવે અહીંયા. આ તો સારું છે કે 12 કલાક જોબ કરે છે ને તો મકાન માલિક સાથે ચાલે છે, બાકી ત્યાંય ઝઘડવા જાય એમ છે. તે કઈ ઝઘડાડું છે કે આખો દિવસ ઝઘડવા જ જયા કરે એની તમે સાથે? મને એમ કહો એની છોકરી સાથે વાત કરવાની શું જરૂર છે? આ એની છોકરીના બાના મારી પાસે કાઢતા હતા. અરે પણ એની બની શકે કે એની છોકરી જ જાતે વાત કરવા આવતી હોય. એ સારું, મારી માં મારી ભૂલ થઈ. કયું હવે આજકાલ મને કઈ ખબર નથી પડતી. જેવી મંદિરે હા, મંદિરે જઈ આવી, મહાદેવના દર્શન કરી આવી. આજે મહાદેવ પાસે શાંતિ માગી. તમને શું લાગે છે કે મહાદેવને ગમે એટલા કાલાવાલા કરશો શાંતિ માંગવા માટે તો શાંતિ મળી જશે? એ તો માણસના સ્વભાવ ઉપર આધાર હોય છે કે ઘરમાં શાંતિ રાખવી કે અશાંતિ. એમાં ભગવાન કાંઈ ન કરી શકે. આજે પણ તારા દીકરા માટે તો શાંતિ મગાય ને કે મને કાંઈ ન આપો કાંઈ નહીં, પણ મારા દીકરાનો જે સ્વભાવ છે ને આખો ગુસ્સાથી ભરેલો આખો, એને જરીક શાંત પાડો. હે મહાદેવ એમ કરે ને માનતા લેવી પડે. સાચું કહો, આ અસ્કારની ઉંમર એટલે જ વીતી ગઈ છે આટલી બધી કે એનો સ્વભાવ ગુસ્સાવાળો છે. અને આજકાલના માવતરો ક્યારે એવું ઈચ્છે નહીં કે મારી દીકરીનો ઘરવાળો આટલો બધો ગુસ્સાવાળો હોય. અને તમને ઘણી બધી ઘટનાઓ ખબર છે કે ગુસ્સામાં માણસ કોઈના ખૂન પણ કરી નાખે છે. એના ગુસ્સાના હિસાબે જ સંધ્યાનો સ્વભાવ પણ એવો ચીડિયો જ થઈ ગયો છે. એને તો બોલાવી જ નથી થતી. બોલાવીને આપણે તરત જ આપણે ડાચ્યું ભરે મોટું જબર એમ થાય. એનો પણ વાંક નથી સંધ્યાનો. એ તો બિચારી શાંતિથી રહેવા માંગે છે ને, શાંતિથી જે જીવન જીવે છે ને અહીંયા જ્યાં સુધી પિયરિયામાં બસ જીવવા માંગે છે, પણ જીવન જીવવા નથી દેતો. અને એ પણ આ તમારો દીકરો. હું તો એમ કહું છું કે અશોકને તમારે સમજાવવો જોઈએ. અમુક ઉંમર થઈ જાય ને એટલે બાપ ન રહે દીકરાનો, પણ દીકરાનો મિત્ર બનીને રહેતો હોય છે. અને તમે હંમેશા બાપ કરીને એ રીતના ટોક્યા જ કરો છો. અરે હું નથી ટોકતો, એ મને ટોકે છે, સંધ્યાને ટોકે છે. હવે આજ તો એને લાફો હોતે ને ચડાવી દીધો, અને સંજયે મને કીધું ને મેં એને સામો લાફો મારી દીધો. અરે કીધું આ તો તમે મારા બાપ સમજા, નકર તમને હું તેને ઠોકી દે. લ્યો હવે એમાં હું એને ચડાવું છું, એ મને ટોકે છે કે હું એને ટોકું છું કે એ મને ટોકે છે? મને તો એમ થાય છે કે આને દીકરાને દેહે કોણ, કન્યા કોણ આને દેહે? કારણ કે સમાજમાં સંબંધીમાં બધાયમાં બધે ખબર જ પડી ગઈ છે કે અશોકનો સ્વભાવ છે ને બહુ એટલે બહુ ગુસ્સાવાળો ચીડિયો સ્વભાવ છે. એના ઘરે જો દીકરી દેવી ને, એને યારે જો વેવાળ કરાવી ને દીકરીનો તો સુખી ન થાય કોઈ દી. એમાં તો મારી હોતે ને ક્રેડિટ જાય છે આમાં તો. કહું છું કે કદાચ સંધ્યાનું ક્યાંક ચોણ જોવાનું ગોઠવશું ને તો પણ કદાચ અસ્કારના સ્વભાવ આડો ન આવી જાય, નકર એ દીકરીની પણ જિંદગી બગડી જશે. મને તો હવે અશોકની નહીં પણ મને મારી સંધ્યાની ચિંતા થાય છે હવે. અરે ઈ આ સ્કોસ ને મૂંગો રહે ને બધા જોવા આવે ને ત્યારે ખાલી મૂંગો રહે ને તો ઘણું છે, સમજ્યા? લાગે છે એવું લાગે છે. 2-3 વખત જોવા આવ્યા હતા, એની સામે હતો ગમે તેવા સવાલ પૂછતો હતો. હા, ઓલા જમાઈને કે બુસ્કોટ કેમ આવો પહેર્યો, લાલ એટલે કાળા કલરનો કેમ પહેર્યો? લાલ એટલે ગુસ્સાનું પ્રતીક છે. જો હવે તારું ડાસું તો જો, તું આખું ગુસ્સાથી ભરેલો છો. એવું જ હોય. ઊંટની તમે વાર્તા તો સાંભળી છે ને, એની કાવ્ય સાંભળી છે ને? પોપટને કહે છે, કૂતરાને કહે છે, બગલાને કહે છે, બધાને કહે છે, પણ ઊંટને ખબર છે કે એના 18 અંગ વાગા છે. બસ આવું જ અશોકનું છે. મને તો ઘણીવાર વિચાર આવે છે આપણે સંધ્યાનું વેવાળ બીજે કંઈ ન કરાવી અને સામસામે કરાવ્યું હોય તો. કારણ કે અશોકને જો કોઈ દીકરી દેહે નહીં, સમજ્યા? એટલે આપણે સંધ્યાને દેવાની અને સંધ્યાની નણંદ હોય એ આપણે લેવાની તો કોઈક તૈયાર થાય. બાકી આમ કોઈ નહીં આપે એની દીકરી આપણા ઘરમાં દેવા માટે. બસ આવો જ વિચાર કરો. અને અશોક જ્યારે એની બાયડીને હેરાન કરશે અને એની બાયડી જ્યારે પિયર જઈને વાત કરશે
એટલે એ સંધ્યા ત્યાં હેરાન થશે, ત્યાં જમાઈ એને હેરાન કરશે. એવું કહે છે કે મારી બેન જેવી હેરાન કરે છે ને તારા ભાઈ, એ હું તને હેરાન કરતો તને ખબર પડે કે કેમ દીકરીને સચવાય. અરે પણ કોને ખબર એમ, જો ઓલી શુકરવંતી પગલાની આવે અને આપણા અશોકના સ્વભાવમાં કંઈક સુધારો આવી જાય તો? જરાય નહીં. અશોકના સ્વભાવમાં ક્યારેય સુધારો નહીં આવે, એ મારી ગેરંટી છે. કેમ કે આપણે આપણા લોહીની ખબર જ હોય કે આ ક્યારેય સુધરવાનો નથી. અરે તો પણ કંઈક દીકરાને કંઈક વરાવો તો પડશે ને, કે ઘરમાં થોડો બેહાડી રખા હે. કોણ આપશે ને દીકરી? સામ સામે સગપણ મારે કરવાનું નથી થતું તમે જેમ વિચારો છો એમ. અરે તો પણ એ આખી જિંદગી વાંઢો રહે પાછો એમ. અને બોલ્યાને આપણે હવે ચોખ્ખી વાત જ કરી દેવાની કે જો અમારે અશોકનો સ્વભાવ છે ને જરીક ગુસ્સાવાળો છે, તો તમારી દીકરીને કહેજો. અને મનમાં કાંઈ પાપ ન હોય પણ એ જરીક બોલી જાય તમારે ગુસ્સામાં, તો તમારી દીકરીને કહેજો થોડુંક સહન કરી લે. આપણે એને પહેલેથી કહી દેવાનું એટલે એને વધારે પડતું આંચકો ન લાગે. ઠીક છે, વિચારશું આપણે ભવિષ્યમાં. આવી ગયા તમે? શું છે આ? શેનું? તે ફોટા શું કામ મોકલ્યા તારા? તમને જોવા માટે. મેં મગાવ્યા હતા તારા ફોટો? હા હા તો તમે જ કહ્યું હતું ને કે તારા ફોટા મોકલજે. તમે મને ધમકી આપી હતી ને કે તું તારા ફોટા નહીં મોકલે તો. એ મેં ક્યારે કીધું તું તને? મેં તને કોઈ મેસેજ કે ફોન નથી કર્યો. જો ખોટું નહીં બોલ. આવું કરવાની જરૂર શું હતી? શું કરવા માંગે તું? મેં કઈ મારો ફોન આખા ઘરની અંદર ગમે ત્યાં પડ્યો હોય, તું શું ઈચ્છે છે? મીરા આ ફોટા જોઈ લે એમ? છો આમાં છે ને મારો કઈ જ વાક નથી. મેં કઈ જ નથી કર્યું. જે વાક છે ને એ બધો કોનો છે ખબર છે? કોનો? મારા દિલનો. આ દિલમાં તમે બસી ગયા છો એનું હું શું કરું? તો તારા દિલનો પકોડું બનાવ, તારે જે કરવું હોય એ કર. પણ હવે પછી મેં તને કેટલી વાર સમજાવી છે, તું સમજતી કેમ નથી? શું તારા- સમજુ? શું સમજુ? સમજુ મારા દિલમાં જ્યાં હોય ત્યાં આદિ 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 જ વસેલો છે કે બીજું કઈ સાંભળવા જ નથી માંગતો. ના, તો માફ. શું સમજુ? માફ કરી દે મને. સમજવાની કોશિશ કર. હું તમારા મકાનમાં ભાડે રહું છું અને મારી પત્ની અને અમે બધા શાંતિથી રહેવા માંગીએ છીએ. રહેવા દો ને. શું કામ મકાન ફેરવવાની તકલીફ આપો છો અમને લોકોને? ના, તમને તો હું ક્યાંય નહીં જવા દઉં. તમારે તો અહીંયા જ રહેવાનું છે મારી પાસે. મેં મકાન ગોતી લીધું છે તારા ત્રાસથી. મીરાને મેં સમજાવી હતી કે આપણે બીજે મકાનમાં રહેવા જતા રહીએ, પણ ના પાડતી હતી. પણ હવે એને પણ મનાવી લીધી છે. એટલે જલ્દી તારું મકાન ખાલી કરીને નીકળી જઈશ. પછી તારા દિલનું તારે જે કરવું હોય ને કરજે. હા, જો સાંભળી લો, જો તમે મકાન મૂકીને ગયા ને તો આ ફોટા મોકલ્યા છે ને હા. એનો હવે કઈ રીતે યુઝ કરો ને મને બહુ સારી રીતે આવડે છે. એટલે જ મેં ફોટા એટલા માટે મોકલ્યા છે કે હું છે ને મારા ઘરે ને તમારા ઘરે બંનેના ઘરે એવું કહી દઈશ કે આદિએ મને બ્લેકમેલ કર્યું છે. એ શું કરે હા. તું? મને બ્લેકમેલ કરે છે. મારા ફોટા એની પાસે છે એટલે એ મને એવું કહે છે કે તું મારી સાથે રિલેશન રાખ, નહીં તો હું તારા ફોટા વાયરલ કરી દઈશ. જો હા તારી વાતનું છે ને. જો, હું એ જ કહું છું, તમે મારા દિલનો હાલ કેમ નથી સમજતા? તું સમજતી કેમ નથી? તારામાં બુદ્ધિ જેવું કઈ છે કે નહીં? अरे, दिल का क्या करे साहिब, ये सिर्फ तुम ही पे मरता है, तुम ही पे मरता है और तुम ही पे ही मरता है. વાહન ક્યાં ફસાઈ ગયો હું? અને મને કોઈ જગ્યાએ મકાન નહોતું મળ્યું કે હું આના મકાનમાં રહેવા માટે આપ્યો. અરે સદભાગ્ય, તમારું સદભાગ્ય કે મારા જેવી છોકરીના ઘરમાં રહેવા આવે અને મારા જેવી છોકરીના દિલમાં તમારું સ્થાન બન્યું. એક તારો ભાઈ છે ખડૂસ ભાઈ, જેનો સ્વભાવ બોલવા સિવાય કઈ ખબર નથી પડતી, અને એક તું છો જેને દિલ દેવા સિવાય કઈ ખબર નથી પડતી. નહીં 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 નહીં, હું બધાને દિલ નથી દેતી. હા, તમારા જેવા ક્યુટ છોકરાઓ હોય ને દૂર રહીને વાત કરજે. દૂર રહીને વાત કરજે તું. અને તું છે ને આવું શું કામ? તું આવું કાંઈ નહીં કરે. શું કામ નહીં કરું? તે ફોટો તે મોકલ્યા છે તારી વાતની. એક કામ કરો, મારી આંખોમાં જો, તમને આમાં કંઈ નથી દેખાતું. દેખાય છે ને? શું? અંધકાર અને જેનું કોઈ ભવિષ્ય નથી, જે
આવી હરકતો કરે છે જે ભવિષ્યમાં હેરાન થવાનું છે એ બધું દેખાય છે આમાં. નહીં, મારા દિલ દિમાગ આંખો બધે તમે જ વસેલા છો. તારી વાતનો કોઈ મતલબ નથી બનતો અને તારી વાત છે ને કોઈ સાચી નહીં માને. જોવું એટલે છે? જોવું નથી, તને હું કહું છું તું જે કરે છે ને એ યોગ્ય નથી, સારું નથી. સમજવાની કોશિશ કર સંધ્યા. મારું ફેમિલી છે, હું મારા ફેમિલી સાથે શાંતિથી રહું છું અને તું મારી જિંદગી બગાડવાની કોશિશ કરી રહી છે. હું ટેન્શનમાં રહું છું તારા વિચારોના લીધે, તને ખબર છે? હું કઈ કામ ધંધો ગોતવા માટે નીકળું છું, એ કામ ધંધો હું ગોતી નથી શકતો તારી હિસાબે. જોયું ને, હા તમારા દિમાગમાં પણ હું જ ફરું છું. એક્સેપ્ટ કેમ નથી કરી લેતા કે તમે પણ મને પ્રેમ કરો છો? હા, શેટ ને- યાર, આ માણસ છે ને થાય આવું. શું થાય? માણસ જ્યારે પ્રેમમાં પડે ને ત્યારે ભાન ભૂલી જાય, એને ખબર ના પડે કે એક્ઝેક્ટલી કોને પ્રેમ કરે છે. બીજું કંઈ નથી, આ તમારી વાઈફ છે ને એનું પ્રેશર એટલું બધું છે ને તમારા માથા પર કે તમને મારા પ્રત્યેનો પ્રેમ દેખાતો નથી, બીજું કંઈ નહીં. હા, તારું ટેન્શન છે, તું જે ચિંતા કરાવે છે ને એ છે. મમ્મી બોલાવતા લાગે છે, હું જાઉં. બાય. સરખું બાય તો કરો. બાય. શું છે? મમ્મી હા, સાંભળો ને, મારે તમને એક વાત કરવી છે. શું થયું સંધ્યા? ચા મૂકી છે, તારે ચા પીવાનો સમય થઈ ગયો છે ને? પીવું છું હું ચા, તો કોઈક વાર પીવે જ છે ને, એટલા માટે કીધું. પણ આજે મૂડ નથી મને. કેમ, શું થયું? અને આવી રીતના આવીને આ તારો ચહેરો કેમ ઉતરી ગયો છે? શું થયું બેટા? શું કહું મમ્મી, મારી તો જિંદગી સાવ પથારી ફરી ગઈ. હવે કઈ બાકી જ નથી રહ્યું. જિંદગીની પથારી ફરી ગઈ કે બાકી નથી રહ્યું? શું થયું છે મને જણાવીશ? જણાવું તો છે પણ કઈ રીતે બોલું ને સમજમાં જ નથી આવતું. કોઈ પારકાની સાથે વાત કરવા આવી છો નહીં, કે તને સમજમાં નથી આવતું? પોતાની મા સાથે વાત કરે છે. અમુક ઉંમર થાય ને સંધ્યા, તો માને પોતાની મા નહીં પણ પોતાની મિત્ર સમજણી, પોતાની બેનપણી સમજીને બધી વાત કરવી પડે. અને તું જો અત્યારે વાત નહીં કરીશ ને તો સમય જતાં એવું ન થાય કે તને પસ્તાવાનો વારો આવે. એટલે ગમે તે વાત હોય, તારી ફ્રેન્ડ સાથે ઝઘડી હોય ને તો પણ કહી દે. અને મને એવું જ લાગે છે કે તું તારી બેનપણી સાથે કોઈને બાંધીને આવી હશે અને અહીંયા ફરિયાદ કરતી હશે અને વધારે પાછી મગજમારી થઈ ગઈ છે ને એટલે એવું કહેવા આવી હશે કે મમ્મી તમે ઓલીને ફલાણીને ફોન કરો, દામિનીને ફોન કરો, પેલીને ફોન કરો, નેહાને ફોન કરો કે મારી ભૂલ થઈ ગઈ, મારો ગુસ્સો પારો છટકી ગયો હતો. અને એ બધો પારો છટકવાનું કારણ ફક્ત ને ફક્ત અશોક હશે અને એના કારણે એનો ગુસ્સો તે અત્યારે બેનપણી ઉતાર્યો હશે. એવું કંઈ જ નથી. એ બહુ નાની નાની પ્રોબ્લેમ્સ છે, એ તો હું જાતે સોલ્વ કરી લઉં. તો હવે જે મોટી સમસ્યા છે એ મને જણાવીશ કે પછી હું ચામાં ધ્યાન આપી દઉં? કહું છું. બોલ. આપણા એ મૂકો ને, તમે અહીંયા જુઓ ને યાર. સાંભળું છે ને, કાનથી સાંભળવાનું હોય ને. બોલ. અરે ઓકે, ચા બનાવી લો પહેલા. બોલ હવે શું કહેવા માંગે છે મારી સુપુત્રી? આપણા ભાડવત છે ને પેલો આદિ. હા છે ને, આદિ છે, એની ઘરવાળી મીરા છે, એના બા મનીષાબેન છે. હવે આગળ. આપણા ભાડવત છે ને આદિ, હા, એમની પાસે મારા ફોટોઝ છે. તો શું થઈ ગયું? શું સોશિયલ મીડિયા હશે ને ફોટા આવી ગયા હશે એની પાસે. હું એને કહી દઈશ ને કે ફોટા કાઢી નાખશે, બીજું શું હોય? જા. મમ્મી એ મને બ્લેકમેલ કરે છે. મને એવું કહે છે કે તું મારી સાથે રિલેશન રાખ, મારી સાથે રહે, નહીંતર હું આ ફોટોઝ વાયરલ કરી દઈશ. શું? મેં એને કેટલા સમજાવ્યા કે પ્લીઝ તમે આવું નહીં કરો. અરે આટલી બધી હિંમત ભાડું વાતની કે તારા ફોટો એની પાસે રાખે છે ને એનો પાછો એમ કહે છે કે વાયરલ કરી દેશે. મેં બોલો અશોકભાઈ સાંભળી જશે ને તો મને આમ નામ મારી નાખશે. શું કરું ને એ જ નથી સમજાતું મમ્મી. મેં તો આવું ક્યારેય દૂર દૂર સુધી નહોતું વિચાર્યું. અરે આવું થયું ને એટલે મને એમ જ લાગ્યું હવે કે અશોક જે કરે છે એ બરાબર છે, ગુસ્સો કરે છે એ બરાબર જ છે. જો આ વાતની ખબર પડશે ને એને તો એ ન થવાનું થશે. પણ હવે મારું શું વાંક છે એ કહેશો તમે? હવે એને ફોટા ક્યાંથી કાઢ્યા હોય, શું કર્યું શું નહીં, મને કંઈ જ નથી ખબર.
પણ ફોટા એવા તો શું છે કે વાયરલ કરી દેશે ને તું બીવે છે આટલી? કેવા ફોટા છે એની પાસે? એ મને એણે નથી કહ્યું. એને મને એમ કહ્યું કે તારા એવા ફોટા છે જે હું વાયરલ કરી દઈશ ને તો તારી બદનામી થઈ જશે. તું કે તારા ઘરના લોકો કોઈ ઊંચું ઉપાડીને જોઈ નહીં શકો. કાંઈ વાંધો નહીં. એના જે ધતિંગ કરવાતા ને કરી લીધા. એના ઘરમાં બાયડી છે છતાં પણ કોઈકની બેન દીકરીઓ સામે આવી રીતના નજર ખરાબ કરવી ને, મને એમ લાગે છે કે એના સંસ્કાર જ ખરાબ હશે. હું હમણાં જ એની પાસે જાઉં છું. યાદ આવી ગયું કયા ફોટા છે? કયા? અરે એ દિવસે ખબર છે આપણે આખી સોસાયટીનું ગેટ ટુગેધર હતું ને બધા સાથે ફોટા પડાવતા હતા. તો એમણે મને એવું કહ્યું ચાલ સંધ્યા આપણે બંને પણ ફોટા પડાવી લઈએ. તો મેં એઝ અ ફ્રેન્ડ એમની સાથે ફોટા પડાવ્યા. હવે મને થોડી ખબર હોય એ મારા એ ફોટાનો આટલો મિસયુઝ કરશે. એટલે એનો કહેવાનો મતલબ એમ છે કે આપણા બંનેના જોડે ફોટોસ છે ને એ હું બધાને બતાવી દઈશ ને બધા આખી સોસાયટીમાં આપણા ભાડુઆત એવી બધી ફાકા ફોજદારી કરતા હોય કે મારા દીકરા જેવો તો કોઈ નથી. એની માં તો એવી રીતના કહેતી હોય કે જાણે કે આમ કેમ એનો દીકરો સારામાં સારો હોય, આખી દુનિયાનો સારામાં સારો દીકરો એવી રીતના કરતી હોય. અમે એની પાસે જાઉં છું ને એટલે ખબર પડી રહેશે કે ધીમા ધીમા રહેજો. એની જોડે જોડે મારા ફોટા છે, તમારી ઇજ્જતના ફોટા છે. ખોટા ત્યાં જઈને તમે બગડશો ને તો બધું બગડી જશે. બેટા શાંતિ સમજાઈશ બસ તું કે છે થોડાક શાંતિથી હો ને. અરે વાહ, જય શ્રી કૃષ્ણ. સરસ ફોટા છે ભગવાનના. હવે એક વસ્તુ સારી આવી ગઈ છે મોબાઈલ, કે એની અંદર બધું ઘર બેઠા દર્શન થઈ જાય. આ સોમનાથ મહાદેવના પણ દર્શન થઈ ગયા અને દ્વારકાધીશના પણ દર્શન થઈ ગયા. વાહ ભાઈ વાહ. તમે હા કઈ કામ હતું તમને? એટલું મહત્વનું કામ હતું એટલા માટે અમારે મકાન માલિક થઈને ભાડવત પાસે આવવું પડ્યું. હા તો બોલો, શું કામ છે? તમે જેટલા સંસ્કારી છો, તમને જેટલું આ ભગવાનની વાતમાં ખબર પડે છે, તમે આટલા બધા જ્ઞાની છો, છતાં પણ જો તમારો દીકરો અવળે રસ્તે જાય અને કોઈકની દીકરીને હેરાન કરે અને કોઈકની દીકરીને ધમકી આપે તો તમે શું કરશો એક જ્ઞાની મા તરીકે? પહેલી વાત તો મારો દીકરો એવો છે નહીં, અને જો કોઈ છોકરીને આવું કરતો હોય તો એમાં છોકરીનો જ વાંક હશે. કારણ કે મને મારા દીકરા પર પૂરેપૂરો વિશ્વાસ છે અને મેં એને એવા સંસ્કાર આપ્યા છે કે કોઈ છોકરીને કંઈ પણ નહીં કરે. જો મનીષાબેન, તમને જેટલો તમારા દીકરા પર વિશ્વાસ હોય ને એટલો સામેવાળા માવતરને એની દીકરી પર પણ વિશ્વાસ હોય જ છે. અને દીકરીઓ ક્યારેક ખોટું ન બોલે, એની આબરૂનો સવાલ હોય છે. અને એટલા માટે જ ફરિયાદ લઈને આવી છું તમારા દીકરા આદિત્યની, કે તમારો દીકરો આદિત્ય મારી દીકરીને બ્લેકમેલ કરી રહ્યો છે ઘણા સમયથી. બ્લેકમેલ કરે છે? હા, મારી એવું તે તમારી દીકરીમાં શું છે કે મારો દીકરો એને બ્લેકમેલ કરે? અચ્છા, એટલે મારી દીકરીમાં કંઈક હોય તો જ તમારી દીકરો એને બ્લેકમેલ કરતો હોય? મારો દીકરો તો પરણેલો છે, તો એ જ વાતનું વહુ છે. એની. ખબર જ છે કે તમારા દીકરાની વહુ છે મીરા, પણ તમારો આદિત્ય મારી દીકરી પર નજર બગાડી છે અને એને બ્લેકમેલ કરી રહ્યો છે. એ નાતી હતી ને તો એના ગંદા ગંદા ફોટા પાડી અને અત્યારે મારી દીકરીને ધમકી આપી રહ્યો છે કે એને આબરૂ વગરની કરી નાખશે જો એની સાથે લગ્ન ન કર્યા ને તો. અચ્છા, તમારું ઘર તો આ બાજુ છે અને તમારું બાથરૂમ પેલી સાઈડ છે અંદરની તરફ, તો મારો દીકરો કઈ રીતે તમારે ત્યાં આવ્યો કે તમારી દીકરી મારા ઘરે આવી હતી નાવા માટે? એવું કઈ છે? હિરલબેન સાચું જ કહે છે. બોલો, આવી ગયા પોતાનો પતિ હોવા છતાં પણ એના પર એને બિલકુલ પણ વિશ્વાસ નથી અને આવી ગઈ લડવા માટે. નો જ હોય એટલે જ ક્યારના કહેતા હતા કે મકાન ખાલી કરી નાખવું છે, જતું રહેવું છે અહીંયાથી. હું ઘણી વિચાર કરું કે ઘરમાં કાંઈ વાંધો નથી, માલિકમાં કાંઈ વાંધો નથી, તો તમારા દીકરાને મકાન કેમ ખાલી કરવું હશે? બસ એ જ કે મારી દીકરીને હેરાન કરવી છે અને બ્લેકમેલ કરવી છે. તારા ઘરવાળાને સમજાઈ દેશે બેન કે મારી દીકરીની આબરૂનો સવાલ છે એટલા માટે હું પોલીસ સ્ટેશન ન ગઈ. નકર મને પણ આવડે છે કે મારી દીકરીને લઈને ફરિયાદ કરું. ના ના, તમે એવું કંઈ ના કરતા. મને ખબર છે કે આદિની જ ભૂલ હશે એટલે જે મકાન ખાલી કરવા માટે ક્યારના ઉતાવળ તો કરતા તારા હતા. સાસુને સમજાવ. આટલા બધા સવાલો કરે છે કે અમારું બાથરૂમ આમ છે ને તમારી દીકરી અમારા ઘરે આવી હશે. એમની તો આદત છે, મને પણ ખોટી જ પાડે છે. ઓલવેઝ એનો દીકરો જ સાચો હોય. તમે એની વાત ના માનો. હું તમને શું કહું છું ખબર છે? તમે સાચા જ છો. કારણ કે આદિત્ય કેટલા દિવસથી મકાન બદલવાનું
કરવાનું કહે છે. હું એ વિચાર કરું આટલું સરસ મકાન, આટલા સરસ મકાન માલિક, બિલ ઓછું આવે, ભાડું ઓછું છે, તો આદિત્યને શું વાંધો પડતો હશે? પણ હવે ખબર પડી કે આજે કાંડ કર્યા છે ને પકડાઈને એટલામાં. અને તો કેમ? મારી બીજા કોઈ કારણ નહીં હોઈ શકે? એવું પણ બની શકે ને કે છોકરી કદાચ હેરાન કરતી હોય. વાહ. દરેક વખતે છે ને પુરુષનો વાંક નહીં કાઢવાનો હોય. વાહ ભાઈ વાહ, તમારો દીકરો કેવો છે મને નહીં ખબર હોય. મારો દીકરો તો સારો જ છે અને તે એટલા માટે જ તો તું પરણીને આવી ને અહીંયા આગળ. મારો અને- દીકરો ખરાબ હતે, હા, તો તું પરણતે, મારો દીકરો ખરાબ હતે તો તું પરણતે એની સાથે. ત્યારે ખબર શું નહોતી વાત ને? કરે છે? ત્યારે ખબર નહોતી કે ભવિષ્યમાં આવો નીકળશે. આ તો હવે ખબર પડી કે આવો છે. અને તમને કહું છું ને, તમારી દીકરીનો વાંક મને દેખાતો જ નથી. બની શકે કે એવું જ કરતા હોય, અને હું વાત કરીશ એમની સાથે, કે મૂકીશ નહીં એમને હું. અને આમ પણ આ વાતની મને અને સંધ્યાને ખબર છે. જો મારા દીકરા અશોકને ખબર પડશે ને તો ન થવાનું થશે. અને આમ પણ કહેવાય છે ને કે વનને તો વનની માં જ વખાણે. ગમે એવો હોય, ગાંડો હોય, ગબલો હોય, બાડો હોય, બોબડો હોય, તો એના દીકરાને વખાણ કરે. સેમ. તમે બી તમારી દીકરીને વખાણો છો ને? મકાન માલિક કે ગમે- છું. તો મકાન માલિક છો એનો મતલબ એવો નથી કે તમે કંઈ પણ બોલશો મારા દીકરા માટે તે હું સહન કરી લઈશ. એટલે તમારો અને દીકરો જો તમારા દીકરાનો વાંક નીકળો ને તો માફી મંગાવીશ તમારી પાસે, એટલું યાદ રાખજો તમે. વાહ રે વાહ, પોતાનો દીકરો આવી રીતના બધા ભવાડા કરે છે, કોકની દીકરીને હેરાન કરે છે, ને એની માં હારી થઈને પાછી એમ કહે છે કે તમને આમ કરી, તમને તેમ કરીશ. કરીશ જ, કારણ કે મને મારા દીકરા પર પૂરેપૂરો વિશ્વાસ છે. ભલે એની પત્નીને એના પર વિશ્વાસ ન હોય, હું વાત કરી લઈશ. પણ મને વિશ્વાસ છે. હું એની સાથે બધી વાત કરી લઈશ, અને જો એમની ભૂલ હશે ને તો ચોક્કસપણે મેં માફી માંગવા આવીશ. મીરા, હું શાંતિ સમજાવવા આવી હતી, ફરિયાદ કરવા આવી હતી, અને તારા સાસુ નહોતા સમજતા ને એટલા માટે મારે ઉગ્ર થવું પડ્યું. પણ હવે ધ્યાન રાખજે. કદાચ એની દીકરીનો વાંક હશે તો તું શું કરશે? ત્યારે જોયું જશે. ના, કેમ જોયું જશે? તમે અત્યારે જાઓ. લડાઈખોર એક નંબરની. શું થયું? શું ચાલે છે? શું ચાલે છે? શું ચાલે છે? સાયકલ ચાલે છે, ગાડી ચાલે છે, વિમાન ઉડે છે, બળદગાડું ચાલે છે. લફડું ચાલે છે નહીં? લફડું? સાચું બોલો, શું કરો છો તમે? મારાથી છુપાઈને એવા તો કયા ધંધા કરો છો કે આજે તમે મારાથી મોઢું પણ નથી મેળવી શકતા? હા, અરે પણ મેં કોઈ ધંધો જ નથી કર્યો. તું શેની વાત કરે છે? એમ? એટલે મકાન માલિક ઘરે આવ્યા છે નહીં? મકાન માલિક? કેમ? શું તકલીફ પડી એને? એ તો બાર તમને પૂછવું જોઈએ. સંધ્યા આવી હતી કે બીજું કોઈ? તમને એ કેમ ખબર કે વાત સંધ્યાની જ છે? તે કીધું મકાન માલિક એટલે મકાન માલિકની છોકરી જ જો કહેવાય. મારો હાથ ઉપડી જશે હો. હું ભૂલી જઈશ કે તમે મારા પતિ છો. એટલે ફટાફટ બોલવા માંડો કે શું ચાલી રહ્યું છે આ બધું. હું તને વાત કરવાનો જ હતો કે સંધ્યા છે ને એ મારી પાછળ પડી છે. તારી સાથે હું છૂટાછેડા લઈ લઉં અને એની સાથે લગ્ન કરી લઉં એવું કહે છે. અને હું ના પાડું છું તેમ છતાંય તે સમજતી જ નથી. કેટલા નીચ માણસ છો, કેટલું ખોટું બોલશો. હું ખોટું બોલું છું? કોઈની છોકરી પર આવા આરોપ નખાતા હશે? હું આરોપ થોડી નાખું. સાચું મારી યાર જે થાય છે એ કહું છું. એમ? હું એટલા માટે તો મકાન ખાલી કરવાનું કહેતો હતો પણ તું મારી વાત નહોતી માનતી. તમે એટલા બધા દૂધના ધોયેલા હતા તો અત્યાર સુધી મારી પાસે કેમ ના આવ્યા? મને આ વાત કેમ ના કરી? કઈ રીતે વાત કરું? ગુજરાતીમાં. કોઈ પુરુષની વાત કોઈ સ્ત્રી સમજી શકે? અત્યારે સમજીશું તમને લાગે છે? અત્યારે તો મજબૂરી છે ને મારી. તે કીધું કે કોઈ આવ્યું હતું, તને કોઈ વાત કરીને ગયું, ભડકાવીને ગયું, એટલા માટે હું વાતની ચોખવટ કરવા માંગુ છું. મારે તમારી વાતની કોઈ ચોખવટ નથી જોઈતી, પણ તમે જે કર્યું છે ને એ ખોટું છે. તમને શરમ આવી જોઈએ. મારા પતિ થઈને તમે મારી સાથે આટલો મોટો દગો કરી શકો? મેં નથી કર્યો દગો. એને ફોટો મોકલ્યા હતા અને મેં નહોતા મગાવ્યા ફોટા. એ તો છતાંય મને તે ખબર જ નહોતી. મને બ્લેકમેલ કરવા માંગે છે. ફોટોસ? હા, એના ફોટો મોકલીને મને બ્લેકમેલ કરવા માંગે છે. મને કહે છે કે હું કહીશ કે તમે મને બધા સામે મારા ફોટા હતા તમારી પાસે ને તમે મને બ્લેકમેલ કરતા હતા એવું હું બધાને કહીશ. એક તો એને ફોટા મોકલ્યા, ઉપરથી બ્લેકમેલ હું કરું છું. ખરેખર બ્લેકમેલ તો ઈ મને કરે છે. વિચાર કર, તું મને આટલો ફસાવી નાખ્યો છે. આ છેલ્લા કેટલાય દિવસથી મારું મગજ કામ નથી કરતું. તું જોઈ છે ને કે નથી જોતી? જોઉં છું ને. હું કામ પર જવા માટેની કોશિશ કરું છું એ પણ નથી જઈ શકતો. ટેન્શનમાં ઘરમાં રહું છું, સાચી વાત બહાર છે. નથી નીકળતો. કારણ કે ત્યાં સંધ્યા ન હોય. એને જોયા વગર આપણો દિવસ ના ઉગે, એને જોયા વગર આપણી સંધ્યા ન ઢળે એટલા માટે નહીં. એના મમ્મી આવ્યા હતા ઘરે અને કહીને ગયા છે કે પોલીસ કેસ કરશે. અને એના મમ્મી પોલીસ કેસ કરે ને એ પહેલા તો હું તમારા પર પોલીસ કેસ કરીશ. પણ મારો કોઈ વાંક નથી મીરા. તું પોલીસ કેસ છે મારા હું પર નહીં કર. માનું આદિત્ય. તું સમજવાની કોશિશ કર. તમે એટલે જ આ મકાન ખાલી કરવાનું કહેતા હતા ને વારે ઘડીએ. જલ્દી આ મકાન ખાલી કરી લઈએ ને તો મારા કરેલા કાન ઢકાઈ જાય. એને એટલું જ જોતું છે કે આપણે બંને અલગ પડી જઈએ.
એ એવું જ વિચારે છે અને એવું થઈ ગયું એટલા માટે એમાં એનો વાંક નથી, એમાં એનો વાંક નથી. મારો પતિ એની પાસે ગયો એટલે એને આવો વિચાર આવ્યો ને, નહીંતર એને શું લેવા દેવા કે આપણી જિંદગીમાં શું ચાલે છે. ત્રીજું વ્યક્તિ વચ્ચે ક્યારે આવ્યું? તારો પતિ લોયલ છે એટલા માટે આવું કરે છે. હું તને છોડવા નથી માંગતો. લોયર નહીં, લોયર છે. વકીલાત કરે છે પોતાની જાતની. વકીલાત ક્યાં કરું છું? હું સાચું કહું છું તને. મેં એને હંમેશા એ જ કીધું છે કે મારી પત્ની જેને હું એને પ્રેમ કરું છું. હું તને પ્રેમ નથી કરતો ને તું ગાંડી જેવી વાતો ના કર. તારા સમખાવ બાપ મારા તારા સમ મારા સમ ખાવ, તારા સમ માથા પર હાથ રાખીને. તારા સમ હાય હાય, તમે ખોટા ખાવ છો મારા. સમ? અત્યાર સુધી મને ખોટું બોલતા રહ્યા કે પ્રેમ કરું છું, પ્રેમ કરું છું. એ વાતને આટલા વર્ષોથી માનીને બેઠી રહી, પણ આજે મને ખબર પડી ગઈ કે પુરુષ છે ને એ કોઈ દિવસ કોઈનો ન થાય. બિચારી સંધ્યા તમારા પ્રેમમાં એટલી પાગલ થઈ ગઈ, કાલ સવારે મરી મરી જશે તો શું કરશો? મેં તારા સમ ખોટા નથી ખાધા. મને એમ હતું કે તું તારા સમ ખાઈ લઈશ તો વિશ્વાસ કરીશ. હજી તું વિશ્વાસ નથી કરતી. ના, બિલકુલ નહીં. હવે તમારા પર વિશ્વાસ કરવાનો મારી પાસે કોઈ કારણ જ નથી બચ્યું તો શું કરું? આ શું કરે છે? સંધ્યાને પહેરાવજો, કારણ કે એ તમને બહુ પ્રેમ કરે છે, તમે એને બહુ પ્રેમ કરો છો, અને જે માણસ એકબીજાને પ્રેમ કરતા હોય ને સાથે એને જ રહેવું જોઈએ. મીરા તું ખોટું કરી રહી છે. ખોટું જરાક મંગળસૂત્ર આપીને સાચું આપું? એવી વાત નથી. તું ઊંધું સમજીને ઘર આપણું ભાંગી રહી છે. ભાંગી ગયું? હિરલબેન જ્યારે આપણા ઘરમાં પગ મૂકીને આ બધું બોલ્યા ને ત્યારે આપણું ઘર ભાંગી ગયું છે. હું પાછી ક્યારેય નહીં આવું. મહેરબાની કરીને મને સમજાવવાની કોશિશ નહીં કરતા, અને તમે અને હું આ ભાવમાં તો નહીં પણ આગલા 7 ભાવમાં સાથે નહીં રહી શકીએ. હું જાઉં છું, સમજ્યા તમે? ને આજ પછી મને તેડવા નહીં આવતા. એને મને ફસાવી લીધો છે અને તું વિચાર કર કે તમે બધા એની વાતમાં આવી ગયા છો. એ ખોટી માણસ છે. એના ઘરના સભ્યોને પણ ખોટું કીધું છે બધું. રહેવા દો ને, નંબર બ્લોક કરું છું તમારો. મીરા મીરા હાય. હાય. હા, દર વખતે તો હું તમને મળવા બોલાવું છું. આજે તમે મને કેમ મળવા બોલાવી? એવું તો શું કામ હતું? હા, કામ તો કંઈ ખાસ નહીં, પણ એ હતું કે હા તારી યાદ આવતી હતી. મીરા જતી રહી છે. હે? હા, મીરા ઘર છોડીને જતી રહી છે અને હવે તું શું ઈચ્છે છે? હું શું ઈચ્છતી હતી તમને તો ખબર જ છે ને શું ઈચ્છતી હતી. તો હવે પૂછવાનો કોઈ મતલબ જ નથી. અરે હું પૂછું છું એટલા માટે કે તે આ બધું તારા ઘરે વાત કરી દીધી તો તારા ઘરેથી તને બહાર નીકળવા દે છે. તે બધી જગ્યાએ મારું નામ આપ્યું છે તો તને શું લાગે છે કે તે બરાબર કર્યું બધું? હા, તો બરાબર જ કર્યું ને. એમાં મેં શું ખોટું કર્યું છે? મેં તમને પહેલા જ કહ્યું હતું કે તમે છે ને સીધી રીતે માની જાઓ, નહીતર પછી હું તમને બ્લેકમેલ કરીશ. અને એટલે જ મારે તમને મારા ફોટા મોકલવા પડ્યા અને પછી મેં તમને બ્લેકમેલ કર્યા. પછી મેં મારા મમ્મીને કહ્યું અને મારા મમ્મી તમારા ઘરે આવીને બોલી ખોટું ગયા. કેમ કીધું? તે મને બ્લેકમેલ કર્યો ને, મેં તને નહીં ને. હા, હવે તમારાથી શું છુપાવવું હોય? મેં જ તમને બ્લેકમેલ કર્યા ને, તમે થોડી મને કર્યા. તમે તો બહુ સારા છો. તું આ જ ઈચ્છતી હતી ને કે આપણા બંનેના મતલબમાં લગ્ન થાય, હું મીરાને છોડી દઉં અને તું મારી સાથે લગ્ન કરી લે. તું મારા પ્રેમમાં હતી ને. હા, તો હું તો પહેલા દિવસથી તમને કહું છું કે તમે મને બહુ ગમો છો, હું તમને પ્રેમ કરું છું, પણ તમે છો કે માનતા જ નહોતા. સાચી વાત છે, એકદમ સાચી વાત છે તારી. અને સાચું કહું ને તો હું જ મૂર્ખો હતો કે તારા પ્રેમને સમજી ન શક્યો. અત્યાર સુધી તારી વાત જો પહેલેથી માની લીધી હોત ને તો કદાચ આપણે બંને ક્યારના લગ્ન પણ કરી લીધા હોત અને બધું બરાબર પણ થઈ ગયું હોત. સાચે ને? હા, તો પણ મેં કીધું ને હું તારા પ્રેમને સમજી ન શક્યો, તને સમજી ન શક્યો. તારે આટલા પ્રયત્નો કરવા પડ્યા, તારા ફોટોઝ મોકલવા પડ્યા અને શું કહેવું મારે. પણ જે થયું તે સારું થયું. મીરા છોડીને જતી રહી. મીરાને ખબર પણ પડી ગઈ કે આપણા બંને વચ્ચે કંઈ ચાલી રહ્યું છે. તો હવે તું ફરી તો નહીં જાય ને? લગ્ન તો કરીશ ને? હું શું કામ ફરું?
તારા મને તો- પપ્પા ને મમ્મી ને એ લોકો નહીં માને તો હા પપ્પા મમ્મીની તો ખબર નથી તારો ભાઈ પણ મારો ભાઈ છે ને એ બિલકુલ નહીં માને. હું શું કહું છું, આપણે બંને છે ને ભાગી જઈએ અને ભાગીને કોર્ટ મેરેજ કરી લઈએ. એના કરતાં એક પ્રયત્ન કરીએ તો આપણે તારા ઘરે જઈને તારા મમ્મી પપ્પા સાથે વાત કરીએ. હું સમજાવીશ, હું મનાવીશ એમને. મારા મમ્મી પપ્પા છે, મને ખબર હોય ને માને કે ના માને. તમે ઓળખો કે હું ઓળખું? તું ઓળખે તો પછી? પણ ભાગવાથી વધારે તકલીફ થશે તને. કારણ કે સમજ, તારા પપ્પા મમ્મી તને આવી રીતના મતલબમાં મારી સાથે ભાગતા ઓલું થશે, સમાજ કુટુંબ પરિવારમાં તમારી આબરૂ જશે. હવે આમ પણ મારી પત્ની તો જતી રહી છે, તો હું તો સમજી લે કે કુંવારો જ ગણાઈશ ને હવે તમારા સમાજ માટે, પરિવાર માટે. તો વાત ત્યાંથી દબાઈ જશે અને બધા પ્રેમથી સમજાવીને આપણે તારા મમ્મી પપ્પાને તો લગ્ન થઈ જશે પાછા, અને એ પણ વ્યવસ્થિત રીતે. તો કોઈ ટેન્શન નહીં રહે. એટલા માટે મને એકવાર તારા મમ્મી પપ્પા સાથે વાત કરવા દે. તું કાંઈ ન બોલતી, હું બોલીશ, બધું હું કહીશ. અને જે કંઈ પણ થયું છે બધું મારા માથે લઈ લઈશ. બસ કે મેં કર્યું હતું, મારી ભૂલ હતી, મારો વાંક હતો. તારું નામ પણ નહીં આવવા દઉં. પાક્કું? હા પાક્કું. કોઈ સામે તારું નામ નહીં આવે. આટલું પણ કે તે આ બધું કર્યું હતું ને તારી હિસાબે આ બધું થયું છે. ઠીક છે. ઠીક છે ને? હા. હા તો પછી ચાલ અત્યારે જઈએ. અને એટલા માટે જ મેં તને અહીંયા બોલાવી હતી કે હવે આપણે વધારે મોડું શું કામ કરવું, રાહ જોવી ખાલી ખોટી. આટલો સમય તો તે પ્રેમમાં આટલું બધું કરી લીધું, રાહ જોઈ, મને મળવા માટે, મને જોવા માટે ઘરે આવવું પડતું હતું, કંઈ કેટલી તકલીફ તારે ઝેલવી પડી. પણ હવે નહીં, હવે હું તને તકલીફમાં નહીં જોઈ શકું. હવે તો ફેસલો થઈ જ જાય. કંઈ થયું છે? ના ના કંઈ જ નહીં. એટલે આમ સો સ્વીટ. હા જઈએ જઈએ? અરે હા ચાલ. ચલો. મારી વાત સાંભળો. હવે જે પણ કાંઈક થાય ને એટલે પછી જોઈજો તમે. તારે તો બસ રોજ આવા મરેશિયા જ ગાવાના હોય. કોઈક મરી ગયું હોય ને કેમ માણા મરેશિયા કહીને સામેવાળાને દુઃખી કરે. બસ એ 20 વાણી તારા મોઢામાંથી નીકળે. કોઈ દી તારા મોઢામાંથી સારી વાણી ન નીકળે કે કાંઈક બોલવી તો સામેવાળાને ગમે એમ. બસ હવે કંઈક થાય, હવે કંઈક થાય. જો મારી વાત સાંભળો. હવે છે ને આદિ અને સંધ્યાના લગ્ન કરાવી દેવા છે. કેવી વાત કરે છે આપ? આદિ અને સંજ્ઞાને પણ આદિને લગ્ન થઈ ગયા છે. આદિના પણ એને ઘરવાળી વહી ગઈ છે. ભાઈ કે એટલે 20 પુરુષ હારે આપણે આપણી દીકરીને લગ્ન કરાવી દેવાના. પ્રેમ કરે છે. પ્રેમ કરે છે એમ? હા હા, એટલે કોણ સંધ્યા પ્રેમ કરે છે ને? કોણે કીધું તને? મને બધી વાત મળી ગઈ. અરે કાંઈ આ પ્રેમ પટેટી છે હો. આ વાત જો બીજી વાર કરી છે ને તો પ્રેમ નથી કરતી, પણ એ છોકરો આપણી દીકરીને એટલે કે તારી બેનને બસ મારે બીજું કાંઈ નથી સાંભળવું. એટલે ક્યાં લગી વાત પહોંચી મને તો કઈ ખબર જ નથી. માલિક, વાત ચાલ, મકાન માલિક. આવો. સંધ્યા તું આની અરે જય શ્રી કૃષ્ણ. સંધ્યા જય શ્રી કૃષ્ણ. હા, હું અને સંધ્યા બંને સાથે વાત કરવા માટે. અરે પણ તું અમારા ઘરમાં આવ્યો જ કેવી રીતના? તમે બહાર દીકરીને જવા દીધી એવી રીતના. પહેલાથી હું કહેતો હતો કે બહાર ન જવા દો, પણ નહીં, મારી દીકરી છે, ભલે જાતી મારી દીકરી. અસ્કા હું એને વાત કરું છું ને અત્યારે, તું શાંતિ રાખ ને. આદિત્ય, તું અમારો ભાડુઆ છે એ વાત બરાબર છે, પણ તું મારી દીકરીની સાથે કેમ આવ્યો? મારી દીકરીને હજી હેરાન કરી છે, તારે બદનામ કરી છે. બદનામ કરવાની ક્યાં વાત છે? રાજી ખુશીથી માની જાઓ અને અમારા લગ્ન કરાવી દો. તું છે ને અહીંયા જો બસ હવે કરો ને. કહી દઉં છું, હાથ ચાલાકીને કહી દઉં છું, હાથ ચાલાકીને. સમજાવું તને. હા, તમને કહી દઉં છું. હા, તું હું પાડે. હું આ એનો બાપ ઉભો છું. તું એમ કે તમારી દીકરી હારે હું લગ્ન કરવા માંગુ એટલે હંમેશા તું તારું ડાસુ જો. તારા એકવાર લગ્ન થઈ ગયા છે ને તું હું આ ઊભી છો. અરે મારું ડાચું ભૂંદરા જેવું પણ કેમ ના હોય? તો પણ તમારી દીકરીને હું ગમું છું. સમજ્યા તમે? સંધ્યા આ હું બોલે છે? એ સાચું બોલે છે? સંધ્યા, તું તો એમ કહેતી હતી ને કે આ તને બ્લેકમેલ કરી રહ્યો છે તારા ફોટા વાયરલ કરવા માટે. એ જે સમજો તે, એ બધું હું જ કરતો હતો, બરાબર છે? હું જ કરતો શું હતો. કામ પણ કોકની દીકરીને આવી રીતના બદનામ કરે એ યોગ્ય નથી. અરે તમે મકાન ભાડે આપ્યું અને ભાડું ગમે ત્યારે આ ભાઈ ઉઘરાણી કરતા હતા, એ યોગ્ય હતું. તમે લોકો અમને ગમે એમ હાંકી લેતા હતા, એ યોગ્ય હતું.
તમે લોકો અમારી સાથે ગમે એ એવું- વાત અલગ છે અને કોકની દીકરીની જિંદગીનો સવાલ અલગ છે. અરે પણ મમ્મી પપ્પા હું મારી મરજીથી આદિ પ્રેમ. સાથે લગ્ન કરવા માંગુ છું. હું એને પ્રેમ સમજી લેજે સંધ્યા, તે જો આની હારે લગ્ન કર્યા અને આ ઘરમાંથી તે બાર પગ મૂક્યો પછી સમજી લેજે આ ઘર હારે સરદાર નાતો પૂરો થઈ જાય. નાતો? તું મારી દીકરી નહીં ને હું તારો બાપ નહીં. મારી વાત સાંભળો. હા તમે જુઓ, અમે ભાગી જશું ને એવી રીતના લગ્ન કરશું, તમારું નાક ખાવ કપાઈ જાય. સમાજ પરિવારની અંદર કઈ નાક નહીં રહે. અત્યારે કોને ખબર છે આમાં? બોલો, તમારા પરિવાર સમાજને મને ઓળખે છે? નહીં. તમે કહી દો રાજી ખુશીથી કુંવારો છોકરો છે અને મારી સંધ્યાએ પસંદ યાર, કર્યો. ખોટું હું કેમ કહીએ અમે? તું અમને ખબર છે આયા હજી આંખે જોઈ કે તારા લગ્ન થઈ ગયા છે અને તું એનાથી મોટો છો અને છતાંય તું ગાંડી છો. અરે એટલે એટલે જ. મોટો નથી મારાથી અમે બંને એજમાં હા પણ લગ્ન તો થઈ ગયા છે ને એને એકવાર. તો શું થઈ ગયું પપ્પા અત્યારે સંજય, બસ! અત્યાર સુધી તારી નાદાનીને અમે જાતી કરી, પણ હવે જિંદગીનો સવાલ છે. તું કેવા છોકરા સાથે લગ્ન પરણેલો છે. જુઓ, હવે એ બધી વાત છોડો. તમે કઈ બોલશો કે નહીં? હા હું બોલે ને બેન અહીંયા અશોક, અશોક, એમના પર વિશ્વાસ કરે. બરાબર જ કર્યું છે એણે. મારી વાત સાંભળો. અને બ્લેકમેલની વાત છે ને, તો બ્લેકમેલ આને નથી કરી, પણ આ સંજ્યાએ આને બ્લેકમેલ કર્યો છે. હા, અરે આ તો બહુ સારો માણસ છે. કોને અશોક, તું કહ્યું પોતાની બેન વિશે આવું બોલે છે, તને શરમ નથી આવતી? ઘર ભંગાવ્યું છે મારું ઘર. મારી પત્ની મને છોડીને વહી ગઈ. વિચાર કરો તમે આની હિસાબે. અને હા, અને તમને હાસું નહીં લાગે ને, આ લ્યો આ રેકોર્ડિંગ મારી દીકરી ક્યારે આવું ન કરે. સાંભળો. બોલો હવે. અરે સાંભળો, શું સરખું સંભળાવો. આ તમારી દીકરીનો અવાજ છે કે નહીં? સાંભળો. તું આજ ઈચ્છતી હતી ને કે આપણા બંનેના મતલબમાં લગ્ન થાય, હું મીરાને છોડી દઉં અને તું મારી સાથે લગ્ન કરી લે. તું મારા પ્રેમમાં હતી ને? હા તો પહેલા દિવસથી તમને કહું છું કે તમે મને બહુ ગમો છો, હું તમને પ્રેમ કરું છું, પણ તમે છો કે માનતા જ નહોતા. જોયું? લે હા, હું માનતો નહોતો એટલા માટે તમારી દીકરીએ કાવતરા કર્યા, ફોટા મોકલ્યા સામેથી અને નામ મારું ચડાવ્યું કે હું એના ફોટાથી એને બ્લેકમેલ કરું છું. આ તો સારું કર્યું કે તમારા ઘર સુધી વાત પહોંચી હતી. બાકી તમે લોકો જો પોલીસ સ્ટેશને પહોંચી ગયા હોત તો હું તો બદનામ થઈ જાત ને. હા, જેલમાં હોત હું તો, કારણ કે છોકરીની વાત માનવામાં આવે. મને તો જેલના સળિયા ગણાવતો કરી દેત ને. મારી પત્ની મને છોડીને વહી ગઈ છે. હા, માણસ છે ને ગાંડું થઈ એ હજી હા તો હા, તમે તમારી સગી બેનને મૂકીને પારકા ઉપર વિશ્વાસ કરશો? એક તો બધી વાર પ્રૂફ બતાવ્યો અને છતાંય તું એમ કહેશો કે આ ગાંડો થઈ ગયો છે. ગાંડા તો અમે થઈ ગયા હતા કે અશોકને અત્યારે લગી એમ કહેતા કે તું જરીક એની પર દબાણ ઓછું રાખ, એ આપણી દીકરી છે, આપણા ઘરનું પંખી છે, ક્યારે ઉડી શકાય નક્કી નહીં. પણ આ પંખી નહીં, આ તો છે ને જનાવર છે. બિચારી જિંદગી બરબાદ કરી નાખી અને પાછી એને આયા બદનામ કરવા એને આયા લાવી છે અને કે મને એ બ્લેકમેલ કરતો હતો. આ બધા કાળા કામ તારા હતા. સંજય ક્યારેય નહોતું વિચાર્યું કે મારી દીકરી ક્યારે આવું કરશે. શું જરૂર હતી? એનું તો ઘર બાંધ્યું ને, અને ઉલટાનું અમે આને ખોટો સમજતા હતા, ખરાબ સમજતા હતા. એના ઘરે જઈને ગમે તેમ બોલી આવી. હું એને સમજાવીને થાક્યો કે સંધ્યા, મારા લગ્ન થઈ ગયા છે, તું મારી સાથે આવી રીતના વાત ન કર. એકલો હોઉં ત્યારે વાત કરવા માટે ઘરમાં આવે અને મારો હાથ પકડી લે, ગાલ ખેંચે, ન કરવાની મસ્તીઓ કરે. તમે વિચાર કરો કે મારી પરિસ્થિતિ કેવી હતી. હવે મહેરબાની કરીને એટલું જ કહું છું કે તમારી દીકરીની ઉંમર થઈ ગઈ છે, કોઈ સારો મુહૂર્તિયો ગોતીને લગ્ન કરાવી દો એના, એટલે કામ પતે. આને સારો મુહૂર્ત કરીને પવણાવે નહીં. આને છે ને ઝેરમાં નાખવી દવા આવે ને, દવા ઈ પાઈ દેવાય એટલે બધાને ઉપાધિ મટે. બસ બધા બોલી લો એક સાથે. ક્યારની હું કઈ બોલતી નથી એનો મતલબ એ નથી કે તમે બધા બોલશો ને હું સાંભળીશ. ભાઈ કેવું કરતા તમારી સાથે ખબર છે ને? જ્યારે હોય ત્યારે બધી વાતમાં રોકટોક, બધી વાતમાં રોકટોક. નહીં બહાર જવાનું, નહીં કોઈ સાથે બોલવાનું, નહીં કોઈ સાથે ફરવા જવાનું. કોઈ પણ માણસને આવી રીતે તમે ગુંગળાવીને રાખો ને તો એ માણસ કોઈ બીજા માણસથી અટેક થવાનું જ છે. આ સીધી વસ્તુ છે. તો અહીંયા મમ્મી હતા, પપ્પા હતા, એની હારે વાત ન કરાય. હા, એ વાત
સાચી છે સંધ્યાની. ત્યાં કંઈ એને ઓછું દબાણ આપ્યું છે, ઘરની બહાર નહીં નીકળવાનું, અને ઘરની બહાર નીકળે તો તરત જ એનો હિસાબ માંગવાનો, એક એક મિનિટનો તો હિસાબ માંગતો. અહીંથી આયા ગઈ તો કેમ એટલી વાર લાગી? એટલે હું એને કંઈક મળવું તો ખરું ને, અને એના હિસાબે જ મને લાગે એના હિસાબે જ સંજયે આવું પગલું ભર્યું છે. જે થયું હોય તે હું મારી પત્નીને મનાવવા જાઉં છું ત્યાંથી ફોન કરીશ, એટલે જે સાચું કહેવાનું હોય ને કહી અરે દઈશું. અમે તારી સાથે આવશું તમ તારે. હા, અને આજ પછી ક્યારે મારું નામ કોઈ જગ્યાએ જોડતા ને ખોટી રીતે. ક્યાંય નહીં આવે તમ તાર નામ તમારું.